પ્રિય સજ્જનો, જ્યાં સુધી પરમાત્માની કૃપા નથી થતી ત્યાં સુધી સત્સંગ મળતો નથી. આ પરમપિતા પરમાત્માની કૃપાથી આજે આપણે આ સત્સંગમાં મળ્યા. કેમ પરમાત્માની કૃપા બેના બીજું બધું મળે છે, પણ આ તો પરમાત્માની કૃપા મેળવવી પડે આપણને, ત્યારે મળે સત્સંગ તો. અને જ્યાં સુધી કદાચ મળી જાય સત્સંગ તો પણ પરમાત્માની કૃપા જ્યાં સુધી નથી હોતી ત્યાં સુધી આપણે એ સત્સંગને સમજવા તત્પર થતા નથી. આપણે આપણી જૂના રિવાજો, જૂની રૂઢિઓ, જૂના વિચારો, ગેરટાઈબુઢાયો જે આચરેલી જે વિધિઓ છે એ વિધિઓ જે હજી ખરેખર આપણા અંતરની માલિક પર બેઠી છે હજી ગઈ નથી. થોડાક આ વિચારો બદલ્યા અને વિજ્ઞાન આવ્યું એટલે ખરેખર આપણે થોડાક પાછા હટ્યા છીએ, પણ હજી આપણા મનમાંથી એ ભ્રાંતિઓ ગઈ નથી કે જે ભ્રાંતિઓ એ આપણા સમાજને પીડીને એનો રસ કાઢી નાખ્યો, એટલો પીડ્યો છે. જે ભ્રાંતિઓ, જે ગેરસમજો, જે રૂઢિવાદો, આપણે એમ તો જોઈએ તો આપણી અમુક પેઢીઓ સુધી જો આપણને ખ્યાલ આવે એમ કે ખરેખર આ જીવન જીવી ગયા છે, પણ બિચારા માથે કોઈક એવો કુદરતી એવા કોઈક સિક્કાઓ આવ્યા નથી જે ક્યાંય સચ્ચાઈ કેમણી છે, પ્રકાશ કેમણો છે, સત્ય એ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે એ ખ્યાલ જ નહોતો. કોઈક પાંડવો કૌરવોની વાર્તા કરે તો એને કહેતા જ્ઞાની, કોઈ રામાયણની વાર્તા કરે તો એને કહેતા જ્ઞાની. કઈ ખબર ન હતી. હવે તો આ રેડિયા ને આ ટેલિવિઝન ને જો ને આ ટેપ રેકોર્ડિંગ ને બધું આવ્યું એટલે માણસને, સામાન્યમાં સામાન્ય માણસ હોય એની પાસે ઊંચામાં ઊંચું સાહિત્ય પહોંચી શકે છે. ત્યારે એ વ્યક્તિ ઊંચામાં ઊંચું સાહિત્ય મેળવી શકે છે. એ વ્યક્તિ અત્યારે એટલા વૈજ્ઞાનિક સાધનો છે, જો એનો સદુપયોગ કરી શકીએ તો એટલા બધા સાધનો છે કે આપણે ઘરે બેઠા બેઠા માનવ જન્મને આપણે સફળ કરી શકીએ. સાધન ઘણા છે, પણ આ ભક્તિ જે આવી છે ને એ બધી એવા પ્રકારની આવી છે કે કાં તો ક્યાંક ભગવાન ખર્ચ કરીને ક્યાંય મળી જાય ને કાંઈ એમનો એમ મફત મળી જાય ને, આવા બધા વિચાર છે પરમાત્માની પ્રાપ્તિ માટેના. આપણા પરમાત્માની પ્રાપ્તિ પ્રેમ વગર ન થાય. આમ તો દરેક જગ્યા છે, જો માણસમાં પ્રેમ ન હોય ને તો એ જગ્યા કોઈ પણ સફળ નથી, બરાબર નથી, એ સંતોષકારક નથી, એ કામની સિદ્ધિ આપવા વાળી નથી. પણ હવે બિચારા આ પતિ પત્નીએ કઈ પ્રેમ કરવા શીખ્યા ને એ ભગવાનથી કેવી રીતે પ્રેમ કરવો? આ તકલીફ ઉભી થાય ને. હે, આ બે ભેરા રહેશે, બોલ્યો તો સેતો એ થયો ટુકડો, પણ ભળાતો નથી ત્યાં તો હું તો સેટો. આ ભેળો રહેશે, ઘરે બાળકોના કારખાના નાખ્યા છે,
માફ કરજો, થોડીક વાણી મારી એવી છે ભાઈ. એ તો એક લૂંટમાર છે, લૂંટમાર, એકબીજાને લૂંટવાની વાત છે. પ્રેમ તો બીજું હોય છે. પ્રેમ હરવે હરવે એમ કરતા શીખવો જોઈએ. પતિ પત્નીમાં પ્રેમ કરે, પત્ની પતિમાં પ્રેમ કરે, મા બાપ બાળકોમાં પ્રેમ કરે, બાળકો મા બાપમાં પ્રેમ કરે, ભાઈ ભાઈમાં પ્રેમ કરે, પિતા પુત્રમાં, પુત્ર પિતામાં પ્રેમ કરે. એમ થોડે થોડે આપણે પ્રેમ કરીએ તો પછી એ પાડોશમાં ને ગામમાં, પછી એ સમાજમાં, પછી આગો જશે. પણ શરૂઆત તો કરવી જોઈએ ને થોડે થોડે. આ બધામાં પરમાત્મા છે એમ બધા શાસ્ત્રો કહે છે, બધા વક્તાઓ કહે છે. હવે જો બધામાં પરમાત્મા હોય તો પત્નીમાં પરમાત્મા હોય ને, પતિમાં પરમાત્મા હોય ને, મા બાપમાં પરમાત્મા હોય ને, બાળકોમાં પરમાત્મા હોય, દેરાણી જેઠાણીમાં પરમાત્મા હોય છે, હાહુમાં પરમાત્મા હોય છે, તો પછી પરમાત્માનું અપમાન શું કામ કરીએ આપણે? જો બધામાં પરમાત્મા છે એવું તો આપણે કબૂલીએ છીએ. હવે જો બધામાં પરમાત્મા છે એવું કબૂલીને પછી જો એનું આપણે ખરેખર અપમાન કરીએ તો એ તો પરમાત્માનું જ અપમાન થયું કહેવાય નહીં. એટલે થોડે થોડે પરમાત્માને જોતા શીખો. એક વખતે આપણી આંખમાં કદાચ નહીં એટલો બધો પ્રકાશ સમાઈ શકે, એ પણ એક બનવા યોગ વાત છે કે આટલો બધો પ્રકાશ આપણી આંખમાં સમાય નહીં. એટલે થોડે થોડે જોવો ને. આપણે શરૂ કરી દઈએ પતિ પત્ની કનેથી, મા બાપ કનેથી, બાળકો કનેથી, હે મિત્ર કને. જીવનમાં જે ફરજો છે એ ફરજો કેટલી છે, એમાંથી કેટલીઓનું પાલન થાય છે, કેટલીઓનું નથી થતું, એ તો ક્યાંથી ખબર હોય? પણ ક્યાં સુધીની ફરજ છે એ જ જો ખબર નથી અને આપણે ઘરસત કરી લીધો કે સંન્યાસ લઈ લીધો, ગમે એ હોય બેમાંથી, સંન્યાસના ક્ષેત્રની જે ફરજો છે એની ભાઈને ખબર નથી અને સંન્યાસ લઈ લીધો. ગ્રસતની ફરજો શું છે એ ભાઈને ખબર નથી. હજી કોરી મોરીથી જોયો છે ને સાંભળ્યો છે, એને પોતાની કઈ ખબર નથી કે મારી ફરજો કેટલી છે. ઘણી ફરજો થાય છે અને હું હર વખત કહું જ છું કે જ્યાં સુધી ફરજ આપણે પૂરી નહીં કરીએ, પત્ની જો પતિ કને ફરજ પૂરી અદા નહીં કરે એ જો જુદારો રાખશે, પત્ની જો પતિ કને પોતાની ફરજ અદા પૂરી નહીં કરે, એ જો જુદારો રાખશે તો એ આંતરિકથી ખોખલો રહેવાનો, બારેથી ગમે એટલું એ કરતું હોય પણ એ આંતરિકથી માણસ ખોખલો રહે છે. આપણું ખોખલાપણું ક્યારે દૂર થાય, આપણી નબળાઈઓ ક્યારે દૂર થાય કે જ્યારે આપણે આપણી ફરજો બરાબર બજાવીએ
અને એ ફરજો દ્વારા જે આપણા ચિત્તની શુદ્ધિ થાય છે, ચિત્ત શાંત થાય છે. ત્યારે જ્યાં સુધી ફરજમાં આપણે અધૂરા રહીએ છીએ ત્યાં સુધી ભજન નહીં થઈ શકે. કારણ કે આપણી અપૂર્ણતાઓ છે એ જ આપણને પીડશે. આપણી નબળાઈ છે એ જ આપણને પીડશે. બરાબર. એટલે નબળાઈને દૂર કરો. ગૃહસ્થનું જીવન હોય તો એ ઘણી જગ્યાએ ફરજ ઊભી થાય છે. સંન્યાસનું જીવન હોય તો ઘણી જગ્યાએ ફરજ ઊભી થાય છે. એ જ્યાં જે ફરજ જ્યારે જે ઊભી થઈ તેવી તે ફરજને આપણી શક્તિ અનુકાળ દેશકાળ અનુકૂળ એ પ્રમાણે એને જે બજાવવી, જેનાથી આપણા જીવનમાં મજબૂતી પ્રદાન થાય છે પરમાત્મા તરફથી. આપણને હેરાન કેમ છીએ, આપણે પરેશાન કેમ છીએ, એ આપણા મનની અશુદ્ધિને લઈને. સુખ અને દુઃખનો એક જ ઉપાય છે કે દુઃખ છે અશુદ્ધ મન છે તો દુઃખ આપે છે, અને પવિત્ર મન છે તો સુખ આપે છે. બાકી કોઈ સુખ બહારથી બીજા સાધનોથી કોઈ દી મળતું નથી. સુખનો આધાર છે પવિત્ર મન ઉપર સુખ છે, અને અપવિત્ર મન છે તો દુઃખ આપે. એટલે મનને અપવિત્ર ન રહેવા દેવું. મન પવિત્ર થાય, પોતપોતાની ફરજો બજાવીએ અને હરિનું સ્મરણ કર્યા કરીએ. સ્મરણ વગર ભૂખ નહીં ભાગે ભાઈ. ભજન કરો, ભજન કરો, ભજન કરો, ભજન કરો. ભજનથી જ માણસ ભગવાનનો પ્રિય બની શકે છે. ભજનથી જ માણસ પરમાત્મા સ્વરૂપને પામી જાય છે. ભજનમાં એ શક્તિ પડી છે. એટલે ભજન કરવાનું જ છે. પણ હું એટલે કહી રહ્યો હતો કે જ્યાં સુધી ફરજો અદા નહીં કરીએ ત્યાં સુધી ભજન સાચી દિશામાં નહીં થઈ શકે. એ ભજન થશે ઓલા મનમુખી માણસની ભક્તિ જેવું. હે 10 વર્ષ કે 15 વર્ષ આપણે દાન દીક્ષણા કરી, તીર્થોમાં ફર્યા, એવું બધું ઘણું કર્યું. કેટલી સત્યનારાયણની કથાઓ કરી નાખી, પણ મારો હારું તકલીફ તો આગળ ને આગળ વધતી જ જાય છે. ધર્મ સાચી દિશામાં તારે કહેવાય છે કે જે માયા તરફથી મનને પાછું વાળીને ઈશ્વર તરફ જે ખેરે ખેર પહેરે છે. હવે ઈ સ્થાન છે સત્સંગ. મનને જે પ્રેરણા મળવી એ સત્સંગમાંથી મળે છે. એટલે બીનું સત્સંગ હરિકથા તા બિન મોહન ભાગ તુલસી દોનો દુર્લભ હૈ રામ કૃપા બિન સોય.
આ બધો પરમાત્માની કૃપા સિવાય સત્સંગ મળતો નથી, કથા નથી મળતી. એટલે હું કહી રહ્યો હતો કે આપણો સમય અમૂલ્ય છે અને તેનું મૂલ્યાંકન આંકીને જ ખરેખર આપ તો આવતા જશો અને આવવું જોઈએ. મૂલ્યાંકન આંકીને કે માનવ જીવનનો એક એક ક્ષણનો કેટલો એ અમૂલ્ય સમય છે. એ સમય જયારે આપણે આજ નીંદર ખોટી કરીને, કામ ખોટી કરીને બધું તમે અહીંયા આવ્યા છો, તો એ સમયનો બરાબર સદુપયોગ થવો જોઈએ. સદુપયોગ કેવી રીતે થઈ શકે કે હું જે વાતો કરી રહ્યો છું એને બરાબર એકાગ્રતાથી સાંભળી અને એનામાંથી સાર અસાર છે એનો વિવેક કરો. હું તમને કહીશ ને તમે માની લેશો તો ખરેખર એ તો એનાથી ભ્રાંતિ નહીં જાય, કાંઈ એનાથી વેમ નહીં જાય તમારો. કહેવું માની લેવું એ બરાબરની વાત નથી. એ તો અનુમાન થયું, એ તો એક ધોખો થયો. બરાબર તમે એના પારખ બનો. તમે પોતે વાતોના પારખું બનો કે જે અસત છે અસત છે એને તમે પોતે સમજવા શીખો કે આ વાત સત કહેવાય કે આ વાત અસત કહેવાય. જ્યાં સુધી આવું નહીં સમજો ને ત્યાં સુધી એ ધર્મ મનમુખ માણસની ભક્તિ જેવું તમારું, અથવા તો સાધકની સાધના એવી છે. જ્યાં સુધી પ્રમાણિક બનાતું નથી, જ્યાં સુધી પોતાની ફરજો બરાબર અદા નથી થતી, ત્યાં સુધી એ આપણે પોતે કરેલી છે. એટલે આપણે પોતે જાતે જ ભંગાઈ ગયેલા છે. આપણે પોતે આપણને જાતે પોતે જ ભાંગી નાખ્યા છે. આ બીમારી આ બીમારીની દવાઈ એક જ છે, પ્રમાણિક બનો. દરેક વ્યક્તિની હારે, દરેક જીવની હારે પ્રમાણિકપણે પેશ આવો. એમના નહીં કે કાંઈ માય તો ભાઈ એવો વ્યવહાર કરતા હોય ને જાણે આપણે ઓશિતાનું કાંક પૂછવા જઈએ તો જાણે કોઈક નસાઈત માણસને ભટકણા એવો આપણને આમ અનુભવ થઈ જાય. જીવન તો મધુર હોવો જોઈએ. જો માનવ જીવનમાં મધુરાશ ન મળે તો બીજા કયા જીવનમાં મધુરાશ હોઈ શકે ભાઈ? કેમ કે મધુરાશ પ્રાપ્ત કરવાનો, મધુરાશ કમાવાનો પરમાત્માએ એને એક જ ભેટ આપી છે, બીજા કોઈને આપી નથી. જીવન તો મધુરો હોવો જોઈએ માનવનો. બીજાને આપણા તરફથી દુઃખ થાય એવો સ્વભાવ આપણો છૂટે નહીં ત્યાં સુધી આપણે કોઈ દી સુખી ન થઈ શકીએ. જ્યારે સુખી થવું હોય ત્યારે આપણા વિચારો બધાયના જીવોની, બધાય જીવોના સુખમાં જ્યારે આપણા વિચારો હોય, આપણા પ્રયત્ન પુરુષાર્થ કોઈને કોઈ રીતે બધાય જીવોના હિતઈચ્છુ બનીને
આપણે જીવન જીવવાની જો શૈલીને જરાક બદલશું એટલે ઓટોમેટિક એની મેળી હિંમતે આવવા માંડશે અને આગળ રસ્તો હુજવા માંડશે અને કાર્યની શરૂઆત થઈ જશે. થોડાક જૂની જે માન્યતાઓ છે, જૂની જે કહેવતો છે, જૂની જે આપણી વાર્તાઓ છે, કે જે આપણી દંતકથાઓ છે, કે આપણા રૂઢિવાદો છે, આનાથી બરાબર બચીને કેટલા રાખવા જેવા છે અને કેટલા નથી રાખવા જેવા એ સમજવાની કંઈક જરૂર છે. હવે જમાનો બદલ્યો છે એટલે આપણે બદલવું પડશે. સારા સારા મિલ માલિકો એની માં મરી જાય તો કઈ એને ભાઈ લોકાઈએ ન બોલાવે ને કઈ ન કરાવે. હે એ ઘણું કરે તો પેલા મજૂર બજૂર હોય ને બિચારાને ગરીબોને જમાડી દે કે નાચ બાચ ભેરી કરીને એવું કઈ કરે નહીં. અને કોઈક સારા દવાખાનામાં ₹1,00,000 2 લાખ રૂપિયા મૂકી દે તો એમાં ગરીબ ગરબોના ખાટલા જાય તો એની સેવા થાય, કોઈની જાન બચી જાય. આવા મિલ માલિકો કોઈ સારા માણસો, ડાયા માણસો આવું કરતા હોય છે. મા બાપનો દાડો ન કરે પણ આવું કરે. આપણે તો દાડો ન કરીએ તો બિચારાને અવગતિ જાય નહીં ને. આપણે દાડો કરીને પછી એને ખરેખર ભગવાન મેળવી દઈએ પરો. એટલે એ ખર્ચો કર્યાથી કોઈથી ભગવાન મળે ખરો? આ કેવી વાત કહેવાય? આ કેટલી ગલતી નથી તો આ શું છે? ભગવાન ખર્ચો કર્યાથી મળી જાય? બિલકુલ ગલત છે. ખર્ચો કરવો જોઈએ, હોય તો દેશના માટે, સમાજ માટે, કુટુંબ માટે, ગામ માટે વાપરવો જોઈએ. એ તો માનવીય કર્મ છે. પણ ભગવાન કઈ ન મળી જાય. ભગવાનને પ્રાપ્ત કરવાનો એક સાધન છે પ્રેમ. પ્રેમ કોને કહેવાય કે ઘડીક પણ વિયોગ ન સહાય, વિજોગ સહન ન થાય. અળગું હોય ત્યાં સહન ન થાય. સ્વાર્થમય કદાચ એવું લાગતો તો હોય ક્યારેક ક્યારેક, નહીં. પતિ પત્ની નાના હોય ને જુવાન હોય ત્યારે એકબીજાનો પ્રેમ જુદો હોય ને પછી તો તુંબડા બોરા થઈ જાય ત્યારે પછી એના નથી હોતો ને. તો એની વાત પ્રેમ ન કહેવાનો. એની સાબિતી શું થઈ કે સ્વાર્થ હતો, પ્રેમ નતો. અરે પતિ પત્નીના પ્રેમમાંથી પરમાત્માને પ્રાપ્ત કર્યો છે આ દેશના લોકોએ. શેણી અને વિજયાનંદનો પતિ પત્ની તરીકેનો પ્રેમ હતો તે પછી એ ખરેખર આ સમાજ લારે પડી ગયો છે અને ભેરા ન થવા દીધા. પછી શેણીએ જઈને હિમાલયમાં હાડકાર્યું, બરાબર ગુડા સુધી ગળી ગઈ, હાથરો કાઢ્યા સુધી ત્યારે પહોંચ્યો આ જૈન વિજયાનંદ. શેણી બારી નીકળી, હું આવી પહોંચ્યો છું.
તો કે વિજયાનંદ હવે મોડો પડ્યો હતો, હવે હું તારા કામની નથી. વિજયાનંદ કે તું મારા કામની છે, હું તને મારા ખવા માથે બેહારીને અણહઠે તીરથ તને કરાવીશ અને તું બારી નીકળી. શીણી કે છે નહીં વિજયાનંદ, હવે તો આ શરીર છે, શરીરને આપણે શું કરશું? એ તો હવે ખોખો ઉતારી નાખીએ કપડા. હવે પૂરું થઈ ગયું. આ પ્રેમ, આ પતિ પત્નીના પ્રેમમાંથી મોક્ષદાયી ખરેખર પ્રેમ ઉદ્ભવ્યો. પણ આપણી જે ક્રિયા હોય છે એ પ્રેમની નથી હોતી, આપણી ક્રિયા મોહની હોય છે, આપણા વિચારો મોહના હોય છે. મોહના વિચારોમાં જયારે આપણે કઈ મોહ રાખ્યો છે, પત્ની કની કઈ આવશ્યકતાઓ ઈચ્છાઓ રાખી હોય, કઈ સેવાની હોવાની તેની, તો એના તરફથી ન મળે ત્યારે પછી વરે આપણો ખરેખર એ તો ક્યાંય ને ઉડી ગયો આપણો પ્રેમ, તો પાછો વરે બીજું રૂપ આપણે ધારણ કરી લઈએ ને. તો આને તો પ્રેમ ન કહેવાય. અથવા તો પતિ છે પત્ની કે આ વાત બંનેને લાગુ પડે છે. પ્રેમમાં પ્રેમ કોને કહેવાય એમ તમે પૂછશો ને, તો હું તમને કહું કે પ્રેમ ત્યારે કહેવાય કે જ્યારે પતિ પત્ની એકબીજામાં અવગુણ જ ન ભારતા હોય, જ્યારે બધા ગુણ ભારતા હોય ત્યારે એને પ્રેમ કહી શકાય છે. જ્યાં સુધી એકબીજાને એકબીજામાં અવગુણો દેખાય છે ત્યાં સુધી એને પ્રેમ નથી કહેવાતો. આ પ્રેમમાં કઈ આખું પાછું હાલે જ નહીં. પ્રેમ તો પ્રેમ છે, એમાં વધવાનો સંભવ છે પણ ઘટવાનો સંભવ તો કોઈ દી નથી. એવા ગમે એવું દુઃખ પડે, તોપે બાંધી દે, હોડીએ સળાવી દે, તો પ્રેમ ત્યાં સુધી વધે જ જાય, ઘટે નહીં, ડરે નહીં. મોહ હોય તો ઘટીએ જાય, ડરીએ જાય. પણ પ્રેમ તો નિર્ભય હોય છે. પ્રેમ ડરતો નથી, પ્રેમમાં અવિશ્વાસ નથી, પ્રેમમાં પૂર્ણ વિશ્વાસ હોય છે. એલા પણ વિશ્વાસ રહે ક્યાંથી? કાં તો કોથળું નો એવા હોય તો કઈ ગયો હોય બજારમાં તો પછી આમ વાપરી આવે, ઘરે આવે ખોટું બોલવું જોઈએ જ. આમ થયું તો મહેમાન ભેરા થયા હતા, આમ થઈ ગયું તેમ થઈ ગયું. એ જાણી તો જાય પણ પછી હવે શું કરે કે ભાઈ મારા કર્મમાં તો ગોયરને પૂજવામાં મેં હરખો કઈ મેળ નતો રાખ્યો હતો, તું ભટકાણો મને. બિચારીઓ પોતે કોઈ સમજીને હરખું જીવન ગોઠવતીઓ નથી, હારા વિચાર જે છે એ વિકસાવતીઓ નથી, પોતાની શક્તિને જાગૃત કરતીઓ નથી. અને આ એને પતિનું સુખ ઓલી ગોયરને પૂજીને લઈ લેવો છે. ગોયરને તો ખરેખર સીતાજીએ પૂજ્યા હતા, અને પેલા છેલ્લે રામને દેખી ગયા ત્યારે માગણી કરી કે ઓલો સાંભળો વર મારે જોઈએ છીએ કે. એટલે પાર્વતી કીધું કે આ મળશે ખરો તને, કારણ કે તારા ગુરુ નારદજીએ તને વચન આપ્યું છે, એટલે સંતનું વચન ખાલી ન જાય, એટલે મને ખબર છે કે તને મળશે. સીતાજીએ સમજી લીધું કે આ આટલી બધી ત્રેવડી નથી, આ મને આપી દે એટલી.
પાછળ તો સીતાજી છે તો શિવજીને ગણપતિજીને ધનુષને બધાને શરણે ગયા છે, પણ ત્યાંય ક્યાંય મેળ પડ્યો નથી. છેવટ પરમાત્માને શરણે ગયા છે, સત્યને શરણે ગયા છે. એટલે ગોળને પૂજી અને તમે સંતોષ ન માની લ્યો કે તમને સુખ પતિ સુખ મળી જાય છે. પતિ સુખ મેળવવા માટે તો તમારે પોતાને તૈયાર થવું જોઈશે. તમારો જે ક્ષેત્ર છે એ ક્ષેત્રનું પૂરેપૂરું જ્ઞાન તમારે મેળવવું જોઈશે. એની ફરજ બજાવવા માટે તમારે તમારા શરીરને ઘસવાનું છે, તમારા મનને ઘસવાનું છે, તમારા માનને ઘસવાનું છે, તમારા અપમાનને ઘસવાનું છે. બધાને કોરે મૂકીને તમારી પોતપોતાની જે જગ્યા છે અહીંયા બરાબર ઉભા રહો. તન મનને કસ્યા વગર ક્યાંય ખરેખર આપણાને આપણી જગ્યા નહીં મળે. આપણી ક્યાંય તન મનને કસવું પડશે. તન મનને કસશું એટલે આપણે ખરેખર એકબીજાના દુઃખના સુખના ભાગીદાર બનશું. પ્રેમ તો એને કહેવાય ને સુખ દુઃખમાં હરખો ભાગ હોય. પતિ પત્નીને હરખો ભાગ હોય, બાળકોને મા બાપને હરખો ભાગ હોય, ભાઈ ભાઈને હરખો ભાગ હોય, દેરાણી જેઠાણીને હરખો ભાગ હોય. કારણ કે કુટુંબ વ્યવસ્થા તો જે આપણા સંતોએ જે આપણે બાંધી છે, આપણા વડવાઓએ, એ પ્રમાણે હોય તો આપણે એને કુટુંબ વ્યવસ્થા કહીએ. નકાં તો આપણું ઘર આ ઢોરાના જેવું હોય. એ મોં સાટતા હોય છે, એ પતિ પત્ની થઈ જતા હોય છે, એ પ્રેમ કરતા હોય છે. તો પછી એમણા આપણામાં ફરક તો હોવો જ જોઈએ ને ભાઈ. માણસ છે એ પશુ છે. માણસને તો કેટલી બક્ષિશો પરમાત્માએ આપી છે, એનો સદુપયોગ કરતા શીખે એટલે બહુ થઈ ગયું. એ માણસ તું કાંઈ ગોતવા ન નીકળ. તને બધાએ પરમાત્માએ આપ્યું છે, એ તારી અંદર પડ્યું છે. એને વિકસાય, એને બહાર કાઢીને એનો તું ઉપયોગ કરે અને સુખી થા. તારે કોઈની મજબૂરી નથી. માનવ જેવું આખા વિશ્વમાં કોઈ સ્વતંત્ર નથી. બધા માનવને આધારે છે. દેવ દૂત પશુ પક્ષી બધા જીવો જે છે એ માનવના આધારે છે. એક માનવ પ્રાણી નો હોય તો આ જગતમાં ભગવાન છે ને, આ માયા છે ને, આ મારું છે ને, આ તારું છે ને, આ સાચું છે ને, આ ખોટું છે ને, આ બધું કહેનારો કોણ?